ગાંધીનગરના ઇન્કમટેક્સ વિભાગના દરોડા ભારતીય નેશનલ જનતા દળના સંસ્થાપકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। સંસ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાન અને તેની ઓફિસમાં દરોડા છે। સંજય ગજેરાના ડ્રાઈવરના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે। રજિસ્ટર્ડ પક્ષમાં સૌથી વધુ આવક ધરાવતું આ પક્ષ છે, જેને લઈને આ ઇન્કમ ક્યાંથી આવી રહી છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકને ત્યાં વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ છે। રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ પક્ષોમાં સૌથી વધુ આવક ધરાવતા પક્ષોમાંનો એક આ પક્ષ છે, જેને ત્યાંના સંયોજક સ્થાપના સંજય ગજેરાના ત્યાં દરોડા। ને મળતા ફંડિંગ અને એની આવક સામે આઈટી ગુજરાતની અંદર આજે તાટક્યું છે। ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગરમાં અલગ અલગ 3 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ગાંધીનગર સ્થિત ભારતીય નેશનલ જનતા દળની જે સેન્ટ્રલ ઓફિસ આવેલી છે, એસવી ગજેરા જે એના મુખ્ય સ્થાપક છે, એમની ઓફિસ અને તેમનું નિવાસસ્થાન છે, ત્યાં 3 જગ્યાઓ પર આઈટીની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। ખાસ 2019થી લઈ અને 2024 સુધી અલગ અલગ 5 જેટલા પક્ષો એવા છે કે જેમાં 2316 કરોડ રૂપિયાની આવક થઈ છે। આ ફંડ રૂપે આવતા પૈસા એને બ્લેકના વ્હાઇટ મની કરવાની પણ ક્યાંક પ્રોસેસ છે એ અગાઉ એડીઆરના રિપોર્ટમાં ધ્યાનમાં આવી હતી અને એના પગલે આઈટીએ આ તપાસ શરૂ કરી છે। ગુજરાતમાં પણ આવા જે પક્ષો છે, જે ભારતીય નેશનલ જનતા દળ 957 કરોડની જે ફંડ છે આવક સ્વરૂપે બતાવવામાં આવ્યું છે અને એ ક્યાંથી આવ્યું, કોણે આપ્યું અને એનો ખર્ચ શું છે એ બાબતની અંદર પણ આ આઈટી છે એ તપાસ કરે છે। સંજય વિઠ્ઠલભાઈ ગજેરા કે જે ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક છે, એમના નિવાસસ્થાન સેક્ટર 26 ગાંધીનગર, એમની ગાંધીનગરની સેક્ટર 11 ખાતેની ઓફિસ અને તેમના ડ્રાઈવરનું જે નિવાસસ્થાન છે, એમ અલગ અલગ 3 જગ્યાઓ પર આઈટીની વહેલી સવારથી આજે તપાસ જે છે તે શરૂ છે। ખાસ જે ફંડિંગની બાબતમાં છે કે રાજકીય પક્ષોને ફંડિંગ આવે છે તો ક્યાંથી આવે છે, કયા પ્રકારે આવે છે અને એની સામે એનો ખર્ચો શું છે, આ પ્રકારની જે તપાસ છે એ રાજકીય પક્ષોની ઓફિસો અને તેમના સ્થાપકો સામે ગાંધીનગરમાં આજે સવારથી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।